ચાલો. ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાહેબ દ્વારા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામનો તમે જોઈ શકો છો આ જે પુલ છે એ જતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાહેબ આ પુલ મંજૂર કરીને ગયા છે. લોકસંઘર્ષ સમિતિ દ્વારા પાંચપીપરીથી ઘોડમુંગ સુધીનો જે ભંગાર હાલતમાં રસ્તો છે એ બનાવવા માટે અરજી આપવામાં આવી હતી. જે બાબતે 24 લાખનો પાંચપીપરીથી ઘોડમુંગ સુધીનો ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો હતો. જેના પછી લોકસંઘર્ષ સમિતિ દ્વારા નીતિન પટેલ સાહેબને સાગબારા તાલુકામાં 10 રોડ રસ્તા અને 3 પુલ માટે ફરીથી અરજી આપવામાં આવી હતી. જેમાંથી આપ જોઈ શકો છો આ પાંચપીપરી ગામનો જે પુલ છે જે તૂટેલો છે એ છેલ્લા 3 વર્ષથી પુલ તૂટેલો છે. એ પુલની પણ નીતિન પટેલ સાહેબને અરજી આપવામાં આવી હતી. નીતિન પટેલ સાહેબ જતાં સાગબારા તાલુકાના 10 રોડ રસ્તા અને 3 પુલ મંજૂર કરીને ગયા છે. આજે અમે અહીંયા બતાવવા માગીએ છીએ કે ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવનાર છે ગુજરાતમાં. કેટલાક લોકો રાજકીય ફાયદો નહીં ઉઠાવી જાય એના માટે લોકસંઘર્ષ સમિતિ જનતા જનાર્દનને જાગૃત કરે છે કે જે બી રાજકીય લોકો તમને કહેશે કે પુલ અમે મંજૂર કરાવ્યો છે, રોડ અમે મંજૂર કરાવ્યો છે, તો કોઈના વાતોમાં આવવું નહીં અને ગેરમાર્ગે દોરાવવું નહીં. 176 લાખનો આ બ્રિજ છે અને 24 લાખનો પાંચપીપરીથી ઘોડમુંગ સુધીનો રોડ છે. એટલે 200 લાખનો પુલ સાથે રોડ મંજૂર થયેલો છે અને ટૂંક સમયની અંદર પુલ બનાવવામાં આવશે, રોડ બનાવવામાં આવશે. પાંચપીપરી ગામની જનતા જનાર્દનની જે બી જનતા છે, આસપાસ વિસ્તારની જે બી જનતા જનાર્દન છે, તેમને અમે વિનંતી કરીએ છીએ કે એજન્સી દ્વારા હલકી કક્ષાની કામગીરી નહીં કરવામાં આવે, નબળી કામગીરી નહીં કરવામાં આવે, બ્રિજની અંદર ભ્રષ્ટાચાર નહીં કરવામાં આવે, એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. લોકસંઘર્ષ સમિતિ લડીને સરકાર પાસેથી કામો મંજૂર કરાવીને લાવે છે અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરીને નબળી કામગીરી કરવામાં આવે છે, ગુણવત્તા હલકીથી કામગીરી કરવામાં આવે છે, જે 4-6 મહિનાની અંદર જ તૂટી જાય છે. લોકસંઘર્ષ સમિતિના પ્રમુખ એટલી મહેનત કરીને કામગીરી લાવે છે, તો જનતાની પણ ફરજ બને છે કે કામગીરી પ્રત્યે ધ્યાન આપવામાં આવે, જાગૃત થવામાં આવે અને જે એસ્ટિમેટ પ્રમાણે જે કામગીરી થાય છે એ કામગીરી થવી જોઈએ. આટલું અમે સંદેશો જનતા જનાર્દનને આપવા માગીએ છીએ. અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાહેબે નર્મદા જિલ્લાના જે આદિવાસી વિસ્તાર છે સાગબારા તાલુકાની અંદર જે લોક કલ્યાણ માટે 10 રોડ રસ્તા અને 3 પુલ મંજૂર કરીને ગયા છે. એના માટે નર્મદા જિલ્લાની જનતા જનાર્દન તેમજ લોકસંઘર્ષ સમિતિ અને નઝીર મકરાણી નાયબ નીતિન પટેલ પૂર્વ નીતિન પટેલ સાહેબનું ખૂબ ખૂબ આભાર માને છે. જય હિન્દ.